ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. આજનો વિડીયો છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પર. આપણે ટેન્સની શરૂઆત કરીએ તે પહેલાં એક નજર કરીએ અથવા તો રીકેપ લઈએ કે ભાઈ વોટ ઇઝ ધ ટેન્સ. ટેન્સ એટલે કે કાળ, કાળ એટલે કે હાલનો સમય. આ ટેન્સ કેટલા પ્રકારના હોય તો કે 3 પ્રકારના. એક તો કે વર્તમાન, એક તો કે ભૂત અને ત્રીજો કયો તો કે ભવિષ્ય. હવે આ ભવિષ્ય, ભૂત અને વર્તમાન આ ત્રણેય કાળના અલગ અલગ ટોટલ 4 કાળ છે. એટલે આ વર્તમાન કાળના ટોટલ 4, ભૂતકાળના ટોટલ 4 અને ભવિષ્યકાળના ટોટલ 4. 4, 4, 8 ને 4, 12. ટોટલ 12 કાળ થયા. પણ તમે ધોરણ 6માં ભણતા હોય તો તમારે ટોટલ 3 કાળ આવે છે. કયા તો કે સાદા 3 કાળ. 7માં ભણતા હોય તો તમારે ટોટલ 5 કાળ આવે છે, અથવા તો ઘણી વખત 4 કાળ આવતા હોય. રેડી? કયા તો કે 3 સાદા, 2 ચાલુ એટલે 5 થયા, અને ઘણાને 3 સાદા અને 1 ચાલુ એટલે 4 થયા. 8મા ધોરણમાં ભણતા હોય તો તમારે 5 + 1 3 સાદા, 2 ચાલુ કાળ અને 1 પૂર્ણ કાળ આવે. રેડી? પણ આપણી નજર આ 3 કાળમાં આગળ વધે એ પહેલાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ધ્યાન આપવું છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નામ પ્રમાણેનો કાળ છે. ટેન્સ એટલે કાળ, પ્રેઝન્ટ એટલે વર્તમાન અને સિમ્પલ એટલે સાદું. વર્તમાન એટલે હાલની ઘટના, હમણાં જે થાય છે તે એ ઘટના વર્તમાન કાળમાં આવે. પણ સિમ્પલ એટલે કે સાદી ઘટના. સાદી કઈ કઈ ઘટના આવે તો કે જો આ કાળનો ઉપયોગ ક્યારે થઈ શકે, કરી શકાય તો કે રોજબરોજની સ્થિતિમાં. રોજબરોજની સ્થિતિ હોય, કોઈ પણ ક્રિયા રોજ થાય છે એ આપણા માટે સાદી હોય, આપણા માટે કંઈ નવું નથી. જેમ કે તમે રોજ સ્કૂલે આવો છો, રોજ સ્કૂલેથી ઘરે જાઓ છો, સ્કૂલમાં રોજ એક સમય પર રિસેસ પડે છે. રેડી? રોજ અઠવાડિયામાં એક દિવસ તમારે રજા હોય છે. કયો દિવસ તો કે રવિવાર. એ રોજબરોજની વસ્તુ છે. વર્ષમાં એક દિવસ તમારો બર્થડે આવે છે. રેડી? દર ઉનાળે તમને વેકેશન મળે છે, દિવાળીએ તમને વેકેશન મળે છે. આ રોજની ઘટના નથી, પણ સમયાંતરે ચોક્કસ દિવસે થતી ઘટના છે. એટલા માટે એ સાદી ઘટના છે, એમાં આપણા માટે કંઈ નવું નથી. એટલા માટે કયા કાળમાં આવે? સાદા વર્તમાન કાળમાં. રેડી? રોજબરોજની સ્થિતિ બતાવવામાં, સ્થિતિ માટે એ કયા કાળમાં આવે? સાદા કાળમાં. હવે આદત, ટેવ બતાવવા માટે. તમને કોઈક આદત છે. ઘણા લોકોને નખ ઘસવાની આદત હોય, ઘણા લોકોને નખ ચાવવાની આદત હોય, ઘણા લોકોને વાતું કરવાની આદત હોય, ઘણા લોકોને વાતમાં એકબીજાને ઢીંગા મસ્તી કરવાની આદત હોય. રેડી? આ બધી આદત કહેવાય, જે આપણી કરવાની ઈચ્છા ન હોય પણ ઓટોમેટિકલી થઈ જાય. રેડી? હવે તમને કોઈક ઇન્ટરેસ્ટિંગ વાત કરતું હોય તો તમને વધારે ગમે, અને ઘણી વખત કોઈક બીજી વાત કરતો હોય તમને બોરિંગ લાગતું હોય, તમને બગાસ આવવા મળે. આ એક આદત છે. હવે તમને ગમતી વસ્તુ મળે તો તમને મજા આવે. એ જ રીતના ગમતી વસ્તુ આદત પ્રમાણેની વસ્તુ હોય, અને એ આદત પ્રમાણેની વસ્તુ તમે રોજ કરો. જેમ કે તમને તમારી આદત છે, ઘરે તમે પહોંચો છો પછી તમે ઠેલાને એક સાઈડમાં મૂકી દો છો અને પછી રમવા ચાલ્યા જાઓ છો. આ તમારી આદત છે. રેડી? એ તમારી આદત છે, તમને રમવું ગમે છે, એ આદત, ટેવ છે, એટલે તમે ફોલો કરો છો. એટલે તમારે કયા કાળમાં આવે? સાદા વર્તમાન કાળમાં આવે છે. એના પછી છે સનાતન સત્ય. જો સનાતન એટલે વર્ષોથી ચાલ્યું આવે છે એવું, અને સત્ય એટલે કે જેમાં હું કે તમે બદલાવ કરી શકતા નથી એવું. જે વર્ષોથી ચાલ્યું આવે છે, હું કે તમે બદલાવ નથી કરી શકતા, એવી ઘણી બધી વસ્તુ છે. જેમ કે આપણે માઉન્ટ એવરેસ્ટ છે, જે આટલો ઊંચો છે, લગભગ 8,000 મીટર જેવો ઊંચો છે મારા ધ્યાનમાં છે ત્યાં સુધી. પણ
એટલો ઊંચો માઉન્ટ એવરેસ્ટ છે, તમારે મારી ઈચ્છા થાય કે આપણે એને અડધો કરી નાખીએ, કરી શકીએ નહીં. આજે તમને ઈચ્છા થાય કે ભાઈ આજે સવારે ઊભા થયા તો સુરત દાદાને કંઈ પશ્ચિમમાં ઉગો, તો ઉગી શકે નહીં. રેડી? આપણે એમ ઈચ્છા થાય કે આજે આકાશમાં ચકલીને ઉડતા નથી જોવી, ડોલ્ફિનને ઉડતા જોવી છે, તો ઉડી શકે નહીં. તો એ સનાતન સત્ય છે, એમાં તમે કેવું ફેરફાર કરી શકતા નથી. એટલા માટે એ કયા કાળમાં આવે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હવે છે ગણિત અને વિજ્ઞાનના નિયમો. રેડી? ગણિતનો નિયમ તો 1 + 1 એટલે 2. સરવાળો કરો ને તો સંખ્યા વધે અને બાદબાકી કરો તો સંખ્યા ઘટે. રેડી? હવે આ વધારો અને ઘટાડો તમારી ઈચ્છા થાય કે ભાઈ સરવાળો કરીએ ને તો સંખ્યા ઘટવી જોઈએ, ઘટે નહીં. એ જ રીતના બાદબાકી કરીએ તો સંખ્યા વધવી જોઈએ, વધે નહીં. તો એ વર્ષોથી નિયમ ચાલતો આવે છે. એ નિયમમાં તમે કે હું બદલાવ કરી શકતા નથી. એ ગઈકાલે એવો જ હતો, આજે પણ એ જ છે અને આવતીકાલે પણ એ જ રહેવાનો છે. એટલે એ રોજબરોજ બને છે અને એટલા માટે જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવે છે. એવી જ રીતે વિજ્ઞાનના નિયમ. હવે આપણે તમે ભણો છો તો તમે કહેતા હશો કે ભાઈ આઇઝેક ન્યૂટને ગુરુત્વાકર્ષણના નિયમની શોધ કરી. શું હતું ન્યૂટનના નિયમમાં? તો કે સફરજન ઝાડ પરથી નીચે પડ્યું અને એને જાણ થઈ કે ભાઈ આ વસ્તુ કેમ થઈ, અને એના કારણે એને શોધ કરી કે ભાઈ આ ગુરુત્વાકર્ષણ નિયમ કહી શકાય. તો શું ન્યૂટન કે જે આજથી 501 વર્ષ પહેલાં હતો, તો એ વ્યક્તિ 400-500 વર્ષ પહેલાં હતો, એને ત્યારે ખબર પડી, તો એની પહેલાં ગુરુત્વાકર્ષણ નહોતું? હતું ને. એની પહેલાંય ગુરુત્વાકર્ષણ બળ હતું, એની પહેલાંય ઘણા બધા વિજ્ઞાનના નિયમો હતા. એની શોધ થઈ પછી આપણને જાણકારી મળી, ત્યાં સુધી નહીં. પણ હા, એની પહેલાં પણ નિયમો હતા, એ સાદા ને સિમ્પલ. એ 400 વર્ષના નિયમ પછી 400 વર્ષ પહેલાં ન્યૂટને કીધું કે આને ગુરુત્વાકર્ષણ બળ કહેવાય. પછી ઘણા બધાની ઈચ્છા થઈ છે કે ભાઈ આપણે બદલી નાખીએ ગુરુત્વાકર્ષણ બળને. બદલી શક્યા નહીં. એ વિજ્ઞાનના નિયમો સનાતન સત્ય જેવા છે, એટલા માટે કયા કાળમાં આવે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સામાન્ય રીતે કઈ કઈ વસ્તુમાં કહી શકાય એમ, કેવી રીતના આવે? તો પહેલું, એક તો સ્થિતિ બતાવવામાં આવે કે ભાઈ સ્થિતિ બતાવવી હોય. સ્થિતિ એટલે હાલમાં તમે શું કરો છો, તમે કોણ છો, તમારી આજુબાજુમાં કોણ છે, એ બધાની સ્થિતિ બતાવવા માટે સાદો વર્તમાન કાળ વપરાય. ને સાદા વર્તમાન કાળમાં સ્થિતિ બતાવવા માટે ટુ બીના રૂપ તરીકે કાળ વપરાય છે. કયો? તો કે કર્તા, એના પછી એમ, ઇઝ, આર, પછી શું આવે? કર્મ. આઈ એમ સ્ટુડન્ટ. હું અત્યારે સ્ટુડન્ટ છું, આ મારી સ્થિતિ છે, હાલની સ્થિતિ. હું અત્યારે સ્ટુડન્ટ છું, હું અત્યારે શિક્ષક છું. આઈ એમ ટીચર, આઈ એમ અ ટીચર. આ મારી હાલની સ્થિતિ છે. રેડી? યુ આર અ ટીચર્સ. તમે શિક્ષકો છો. યુ આર સ્ટુડન્ટ્સ. તમે વિદ્યાર્થીઓ છો. આ તમારી હાલની સ્થિતિ છે. યુ આર અ સ્ટુડન્ટ્સ, યુ આર અ ટીચર, યુ આર અ ડૉક્ટર. આ બધી સ્થિતિ છે. તમે હમણાં શું છો એ બતાવવા માટે પણ સાદો વર્તમાન કાળ વપરાય છે. ધે આર ડાન્સર્સ. તેઓ ડાન્સર છે, નૃત્યકારો છે, એ બતાવવા માટે પણ વપરાય છે. એ જ રીતના આ તમે નાનપણમાં એટલે કે 5મા ધોરણમાં 6ઠા ધોરણમાં ભણો છો કે ધે આર ડાન્સર્સમાં આરને આગળ લઈ જઈએ તો પ્રશ્નાર્થ વાક્ય બનાવી શકાય. જો આર ધે ટીચર્સ પ્રશ્નાચિહ્ન. શું તેઓ શિક્ષકો છે? યસ ધે આર. હા, તેઓ શિક્ષકો છે. નો ધે આર નોટ. ના, તેઓ શિક્ષકો નથી. આ વાક્યને કેવું વાક્ય કહેવાય? પ્રશ્નાર્થ વાક્ય. આ વાક્યને કેવું વાક્ય કહેવાય? તો કે અહીંયા યસ છે એટલા માટે હકાર વાક્ય. અહીંયા નો છે અને અહીંયા નોટ છે એટલા માટે કેવું વાક્ય કહેવાય? નકાર વાક્ય. રેડી? સમજ પડે છે ને? તો હવે બીજું કે ભાઈ સ્થિતિ બતાવવા માટે ટુ બીના રૂપ વપરાય. ટુ બીના રૂપ કયા કયા? તો કે એમ, ઇઝ અને આર. એવી જ રીતના કે ભાઈ માલિકી બતાવવા માટે ટુ હેવના રૂપ વપરાય. ટુ હેવ. હેવ સાથે તો તમે હેવને તો ઓળખો છો ને? ટુ હેવ, HAVE, હેવ. એ માલિકી બતાવવા માટે વપરાય. હેવના રૂપ કયા કયા? તો કે હેવ અને હેઝ. જુઓ, કરતા વાક્યની શરૂઆતમાં, હેઝ અને હેવ
પછી શું આવે કર્મ? આઈ હેવ અ પેન, મારી પાસે પેન છે. જો હેવ અને પેનનો પાસે છે એમ વપરાય. શું થાય? પાસે છે. રેડી? આ પાસે છે એમ વપરાય. હવે જોઈએ કે ભાઈ મારી પાસે પેન છે તો આ માલિક કોની થઈ? આ પેન મારી છે, મારી પાસે છે, તો માલિકી કોની? મારી. રેડી? હવે આઈ હેવ અ પેન, મારી પાસે પેન છે. યુ હેવ મેની બુક્સ, તમારી પાસે ઘણી બધી બુક છે, તો માલિકી કોની? તો મારી માલિકીની છે. માલિકી બતાવે છે. હી હેઝ અ ન્યૂ બેગ, તેની પાસે નવી બેગ છે. હવે આ જ વાક્યને આપણે પ્રશ્નાર્થ બનાવવું હોય તો હેઝને ક્યાં લઈ જવું પડે? આગળ. એ જ રીતના જુઓ, હેવ ધે બ્લુ કાર, શું તેમની પાસે ભૂરા કલરની કાર છે? યસ ધે હેવ, નો ધે હેવ નોટ, ના તેમની પાસે નથી. આને કયો વાક્ય કહેવાય? પ્રશ્નાર્થ વાક્ય. આ કયું વાક્ય કહેવાય? હકાર વાક્ય. અને આ કયું વાક્ય કહેવાય? નકાર વાક્ય. રેડી? અહીંયા તમે આપણે 3 વસ્તુ જોઈ. કઈ કઈ? એક, આપણે કયો કાળ ભણીએ છીએ? સાદો વર્તમાન કાળ. ક્યારે ક્યારે વપરાય? તો કે રોજબરોજની સ્થિતિ બતાવવા માટે, આદત કે ટેવ બતાવવા માટે, સનાતન સત્ય બતાવવા માટે, ગણિત કે વિજ્ઞાનના નિયમો બતાવવા માટે. આ 4 વસ્તુ ક્યારે પણ બદલાતી નથી, જે સાદીને સામાન્ય છે. સાદી વસ્તુ આપણા માટે કંઈ નવી નવાઈની નથી, એટલા માટે એ સાદી છે. જો નવું હોય ને તો આપણને આશ્ચર્ય પમાડે, નવું હોય તો આપણને ગમે, નવું હોય તો કંઈક અજુગતું લાગે, કંઈક નવું લાગે એમ, કંઈક નવું વસ્તુ હોય તો. પણ આ નવું નથી, આપણા માટે રોજ છે, રોજ થાય છે. એટલા માટે એ સાદા વર્તમાન કાળમાં આવે. જો સાદા વર્તમાન કાળમાં પહેલું તો કે સ્થિતિ બતાવવા માટે ટુ બીના રૂપ થાય. ટુ બીના રૂપ કયા કયા? તો કે એમ, ઇઝ અને આર. કયા કયા? એમ, ઇઝ અને આર. કયા ક્યારે? તો કે સાદા વર્તમાન કાળમાં ટુ બીના રૂપ એમ, ઇઝ અને આર શું બતાવે? સ્થિતિ બતાવે. એ જ રીતના માલિકી બતાવવા માટે ટુ હેવ આવે. ટુ હેવના રૂપ કયા કયા? હેવ અને હેઝ. એનો અર્થ શું થાય? પાસે છે. એ શું બતાવે? કે માલિકી બતાવે છે, કે ભાઈ મારી પાસે છે. આજના માટે એટલું જ. આ જ કાળને આપણે કન્ટિન્યુ કરીશું બીજા વિડીયોઝમાં, કે ભાઈ ક્રિયાપદવાળો કાળ કેવો આવે. રેડી? આજના માટે એટલું જ. હવે પછી નેક્સ્ટ